أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم આજે આપણો સબક છે દર્શ છે નમાઝને અવ્વલ ટાઈમ પડવાની ફઝીલત. આપણે દર્શની શરૂઆત કુરાન મજીદના સૂરે બકરા આયત નંબર 153 થી કરીએ. અલ્લાહ તબારક તઆલા પોતાની પાકીઝા કિતાબ કુરાન શરીફમાં ઇરશાદ ફરમાવે છે, યા અય્યુહલ્લઝીના આમનુ, એ ઈમાન લાવનારાઓ, ઇસ્તઈનુ બિસ્સબ્ર વસ્સલાત, ધીરજ અને નમાઝ વડે મારી મદદ માંગતા રહો. ઇન્નલ્લાહા મઅસ સાબિરીન, બેશક અલ્લાહ ધીરજ ધરનારાઓની સાથે જ છે. આ આયતમાં આપણને કહેવામાં આવ્યું છે કે આપણે ધીરજ ધરવી જોઈએ, સબ્ર કરવી જોઈએ અને નમાઝ થકી, નમાઝ વડે અલ્લાહથી મદદ માંગવી જોઈએ. તો નમાઝ વડે કઈ રીતે મદદ માંગી શકાય? તો આપણે કોઈ બી કામ હોય, કોઈ બી પરેશાની હોય, કોઈ બી હાજત હોય, આપણે અગર 2 રકાત નમાઝ માનશું કે અગર આ મારું કામ થઈ જશે તો હું 2 રકાત નમાઝ પઢીશ, તો યકીન માનજો કે ઇન્શાઅલ્લાહ આપણું કામ ખૂબ જ આસાનીની સાથે થઈ જશે. બીજું એ કે આપણે ગમે ત્યારે ટ્રાવેલિંગમાં નીકળીએ, સફરમાં નીકળીએ, મુસાફરીમાં નીકળીએ તો એક કામ જરૂર કરશો ઇન્શાઅલ્લાહ. એ છે 2 રકાત નમાઝે હાજત પડી અને પછી મુસાફરીમાં, સફરમાં, ટ્રાવેલિંગમાં નીકળવાનું. મસલન સવારના 8-9 વાગે જવાનું છે તો સુબહ પછી 2 રકાત પડી લઈએ. બપોર પછી જવાનું છે તો મસલન જોહર પછી પડી લઈએ. રાતે જવાનું છે તો મગરિબ ઈશા પછી પડી લઈએ. 2 રકાત નમાઝે હાજત પડવાની કે આપણી મુસાફરી આસાન થાય, આપણું સફર કામયાબ થાય, અલ્લાહ બલા આફતથી બચાવે, મસલન એક્સિડન્ટ કે એવું કાંઈ ના થાય, આસાનીથી આપણી ટ્રાવેલિંગ થઈ જાય. અગર આપણે 2 રકાત હાજતની નમાઝ પઢી અને નીકળશું તો યકીન માનો કે આપણું કામ ખૂબ જ આસાન થઈ જશે. હવે આ વસ્તુ છે, અલ્હમ્દુલિલ્લાહ હું દર્સમાં, સ્કૂલમાં વગેરે કહેતો રહેતો હોઉં છું. તો પછી ઘણા વ્યક્તિઓ પોતાનો અનુભવ આપણને શેર કરતા હોય છે. તો એક વ્યક્તિ જે મહુવાનો જે હતો એને પોતાનો અનુભવ શેર કરે છે કે મારો દીકરો ભાવનગરમાં હોસ્ટેલમાં ભણતો હતો. હું સવારના, મારે ભાવનગર જવાનું હતું તો હું સવારના 2 રકાત નમાઝ પડ્યો હાજતની અને નીકળ્યો. અલ્હમ્દુલિલ્લાહ મારું કામ ખૂબ આસાનીથી થઈ ગયું. પછી શાળાનો સમય હતો, વિન્ટરનો, એટલે નમાઝનો ટાઈમ થઈ જતો હતો 6:15 વાગ્યામાં, 6:15. તો એ મોમિન કહે છે કે મહુવા આવવાની, ભાવનગરથી મહુવા આવવાની એક બસ હતી ફિક્સ 7 વાગ્યાની, જે ભાવનગર મહુવા તરીકે બહુ ફેમસ હતી અને મહુવાના લોકો માટે બહુ અનુકૂળ આવે એવી બસ, કેમ કે એ ફિક્સ 7 વાગે ઉપડી જાય. બધા લોકોને પોતાનું કામ પૂરું થઈ ગયું હોય ને બધા જ લોકો 7 વાગ્યામાં બસમાં આવી જાય. તો કે 7 વાગ્યાની બસ હતી. તો હું, નમાઝનો ટાઈમ થઈ ગયો હતો તો હું નમાઝ પડ્યો મગરિબ ઈશા અને ફરી વખત કે 2 રકાત નમાઝ હાજત પડ્યો કે ભાઈ આસાનીથી આપણને ટ્રાવેલિંગ થઈ જાય, બસ મળી જાય, આ તે બધું. તો પછી 2 રકાત પાછો નમાઝ પડ્યો. 2 રકાત નમાઝ પડી અને પછી નીકળવા જાય તો 7માં 5 કમ જેટલી થઈ ગઈ હતી. 5-7 મિનિટનો રસ્તો ત્યાંથી અંબા ચોકથી બસ સ્ટેન્ડ સુધી પહોંચવામાં થાય. તો 5 જ મિનિટનો ટાઈમ હતો. ત્યાં મારો દીકરો કે પપ્પા, અહીંયા શિયાળો છે, ખજૂરનું દૂધ બહુ સરસ બને છે, તમે પીતા જાઓ ને. ચલો કાંઈ વાંધો નહીં, અલ્લાહ માલિક છે, પીતા જઈએ. 2 રકાત નમાઝ બી પડી છે, અલ્લાહ મદદ કરશે ઇન્શાઅલ્લાહ. તો પછી અમે દૂધ પી અને 7 વાગે નીકળ્યા. બસ સ્ટેન્ડે પહોંચ્યા તો 7:05 અને આસપાસ થઈ ગયું. 5 મિનિટ, 7:05 જોયું તો 7 વાગ્યાની બસ પડી છે. ડ્રાઈવર એની સીટ ઉપર બેઠો છે, તૈયાર, બસ ઉપાડવાની તૈયારીમાં. કંડક્ટર એની સીટ ઉપર બેઠો છે અને જેવો હું ચડ્યો, બસમાં પગ મૂક્યો કે કંડક્ટર છે એ ડ્રાઈવરને કે હવે એ ભાઈની રાહ નથી જોવી, આપણે બસ હકાવો. શું કીધું કંડક્ટરે ડ્રાઈવરને? કે આપણે એ ભાઈની રાહ નથી જોવી, બસ તમે હકારો. હું ચડ્યા પછી હું મારી સીટ ઉપર બેસી ગયો અને કહેવા લાગ્યો મનમાં કે તમે ભાઈ કોઈની રાહ નહોતા જોતા, તમે મારી રાહ જોતા હતા. તો અલ્લાહે બસ પણ રોકાવી દીધી. એ કોકની રાહ જોતા હતા.
કંડક્ટર અને ડ્રાઈવર કોકના એના સગો આવવાની હશે તો રાહ જોતા હતા. જેવો આ મોમિન ચડ્યો તો હવે રાહ નથી જોવી, બસ હકારો. તો અલ્લાહ આટલી આસાનીથી આપણી મદદ કરે છે. તો અગર આપણે 2 રકાત નમાઝ હરેક કામમાં પડશું તો યકીન માની આપણું હરેક કામ ખૂબ જ આસાન થશે. અને અલ્લાહ ખુદ કહે છે કે તમે નમાઝ વડે મારી મદદ માંગો. તો આપણે નમાઝ પડ્યા અને અલ્લાહની મદદ માંગી તો ઇન્શાઅલ્લાહ અલ્લાહ ખૂબ જ આપણી મદદ કરશે. બીજી આયત સૂરે બકરામાં આયત 238માં અલ્લાહ ફરમાવે છે, એનો તર્જુમો, એનો મફહૂમ જોઈએ. કઈ મુસલમાનો બધી નમાઝનો સમય સાચો અને ખાસ કરીને વચની નમાઝનો અને અલ્લાહની હુઝુરમાં આજ્ઞાકીરપણે ઊભા રહો. તફસીલે નમૂનામાં છે કે વચની નમાઝ એટલે કે નમાઝે ઝોહરની છે. આગળ વધીએ આપણે તો સૂરે માઉન આયત નંબર 4 થી 8માં અલ્લાહ ફરમાવે છે કે માટે અફસોસ છે કે નમાઝ પઢનારાઓ માટે કે જેઓ પોતાની નમાઝથી બેદરકાર રહે છે અને જેઓ લોકોને દેખાડવા માટે નમાઝ પઢે છે અને જીવનની જરૂરી વસ્તુઓ આપવાની ના પાડે છે. તો અહીંયા આ સૂરામાં અલ્લાહ અફસોસ કરે છે એ નમાઝ પઢનારાઓ માટે જે બેદરકારથી નમાઝ પઢે છે. નમાઝની કોઈ અહેમિયત નથી એની પાસે. જે લોકો નમાઝને દેખાડવા માટે પઢે છે અને કોઈ જરૂરતમંદ આવ્યો તો જીવન જરૂરી વસ્તુ આપવાની ના પાડે છે. અહીંયા આપણે એક ઓર બીજો દિલચસ્પ કિસ્સો જોઈએ. એક જવાન પતિ પત્ની હતા, ખુશીથી આરામથી સુખેથી રહેતા હતા. એક વખત બંને જમી રહ્યા હતા. જમતા હતા, સરસ મજાનું જમવાનું હતું અને એક ફકીર આવાજ દે છે કે હું ભૂખ્યો છું, મને જમવાનું આપો. ફકીર કહે છે હું ભૂખ્યો છું, મને જમવાનું આપો. આ પતિ જે બહુ ખરાબ સ્વભાવનો હતો એ તરત જમતા ઊભો થાય છે અને એ ફકીરને અપમાન કરી, બેઇજ્જત કરી, ઝલીલ કરી અને કાઢી મૂકે છે. આ ઓરતને નથી ગમતું કે આવું શા માટે આ ફકીરને કરે છે. આપવાનું તો દૂરની વાત, પરંતુ આ રીતે કરે છે. બલકે આપવું જોઈએ એને નથી ગમતું. પોતાનો પતિ છે, પોતાનો શોહર છે, પોતાનો હસબન્ડ છે, શું કહે. આ બનાવ પછી તેના ઘરમાં પડતીની શરૂઆત થઈ, એટલે કે ડાઉન થવાનું શરૂ થયું. રોજી ઓછી થઈ ગઈ, બીમારી, આફત, મુસીબત એક પછી એક બલા આવવા લાગી. રોજી એટલી તંગ થઈ ગઈ કે જમવાના બી ફાફા થવા લાગ્યા. અને પછી યુવાને એ પતિએ તેની પત્નીને કીધું કે હવે મારેથી તારું પણ પૂરું નથી થતું, હું તને તલાક આપી દઉં છું, તું તારા પપ્પાને ઘરે વહી જા અને પછી બીજી શાદી કરી લઈએ. તું મારાથી તારું બી પૂરું નથી થતું. અને પછી એને તલાક આપી દે છે. એ છોકરી, એ દીકરી, એ યુવતી પોતાના પપ્પાને ઘરે વહી જાય છે. પછી અમુક મુદ્દત પછી એના પપ્પા, એના ઘરવાળા એને સારી જગ્યાએ, બીજી જગ્યાએ પસંદ કરી એ છોકરીની બીજી શાદી કરી દે છે. હવે આ છોકરી પોતાના નવા ઘરે, પોતાના નવા પતિ સાથે સુખેથી, ખુશીથી રહેતી હોય છે. એક વખત આ પતિ પત્ની જમતા હોય છે, ત્યાં ફકીર આવાજ દે છે કે હું ભૂખ્યો છું, મને જમવાનું આપો. આ છોકરી જેવી ફકીરની અવાજ સાંભળે છે અંદરથી ધ્રુજવા લાગે છે, દિલની ધડકનો વધી જાય છે કે યા અલ્લાહ. એને પોતાનો પુરાનો વાક્ય યાદ આવી જાય છે કે મારી સાથે આવું જ થયું હતું અને પછી દુઃખના પહાડ તૂટી પડ્યા હતા. આવું જ ફરીવાર કદાચ રિપીટ ન થાય. એ દિલમાં પરેશાન થઈ જાય છે, દિલ જોરથી ધડકવા લાગે છે. એનો પતિ, એનો શોહર, એનો હસબન્ડ એને કહે છે શું વિચાર કરવા લાગી, આ જમવાનું ઘણું બધું પડ્યું છે, સારું જમવાનું લઈને દઈ આવ ફકીરને. તે ઓરતનો જીવ હેઠો બેહે છે, નિરાતની શ્વાસ લે છે અને ફટાફટ જમવાનું બધું સારું લઈ વાસણમાં લઈ અને ફકીરને આપવા જાય છે. એ ફકીરને આપવા જાય છે. આ જવાન ઓરત છે, ઓલો ફકીર છે. 1-2 મિનિટ એની સાથે વાત કરે છે. વાત કરી અને પાછી આવે છે તો રોતી આવે છે. આંખમાંથી આંસુ જાય. બોલો એનો શોહર કે એનો પતિ કે શું થયું તને, શું થઈ ગયું ઘડીક વારમાં, કેમ રોવે છે તું? તો કે કાંઈ નહીં,
અરે નહીં નહીં, કાંઈ નહીં. શું થઈ ગયું તને? તું રોવે શા માટે? મને વાત કર પૂરી. પછી એ ઓરત એના પતિને કહે છે કે આ જે ફકીર હતો ને એ મારો પહેલો હસબન્ડ હતો, પહેલો પતિ હતો. મતલબ શું? મતલબ પહેલો પતિ હતો તારો ફકીર? પછી એ ઓરત આખો કિસ્સો એને બયાન કરે છે કે આ રીતે થયું અને પછી અમારા પર ખૂબ જ મુસીબત આવી, પરેશાની આવી. તો તેનો પતિ કહે છે કે તને ખબર છે કે જે ઓલો ફકીર આવ્યો હતો એ ફકીર કોણ હતો? તો એ ઓરત કે મને ક્યાંથી ખબર હોય? એને તો મારો હસબન્ડ છે, મારો પતિ છે, એને અપમાન કરીને વે આવ્યો હતો, મને શું ખબર હોય કોણ હતું? તો એનો પતિ કહે છે કે એ ફકીર હું જ હતો. એ ફકીર હું જ હતો. અલ્લાહની કુદરત જોઈએ, અલ્લાહની તાકાત જોઈએ, અલ્લાહના હુકમની નાફરમાનીનું પરિણામ જોઈએ. અલ્લાહ કહે છે કે જરૂરતમંદને આપવું જોઈએ. અને આટલું નહીં, અમીરને ફકીર બનાવી દીધો, ફકીરને અમીર બનાવી દીધો. આપણો દર્શ છે નમાઝને અવ્વલ ટાઈમે પડવાની ફઝીલત, પરંતુ આપણે એની પ્રસ્તાવનામાં તે આ પેલો દર્શ તો પૂરો થઈ ગયો. અહીં આપણે પૂરું કરીએ છીએ. નેક્સ્ટ દર્શમાં આપણે નમાઝને અવ્વલ ટાઈમે પડવાની ફઝીલતમાં આગળ વધશું. અલ્લાહ પાસે દુઆ કરીએ કે અલ્લાહ આપણી દરેક હાજતોને પૂરી કરે. આપણે જે કાંઈ બોલ્યા અને સાંભળ્યું એના પર અમલ કરવાની તૌફીક આપે. व आखिर दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन।